વડોદરાના નાગરિકો માટે મહત્વપૂર્ણ ટ્રાફિક સૂચના જાહેર કરવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે અકોટા ફ્લાયઓવર 27 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ કરવામાં આવશે. વડોદરા શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા અકોટા ફ્લાયઓવર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 27 માર્ચથી 8 એપ્રિલ સુધી આ ફ્લાયઓવર સંપૂર્ણપણે બંધ રહેશે, જેના કારણે શહેરના ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. ટ્રાફિકને સરળ બનાવવા માટે પ્રશાસન દ્વારા વૈકલ્પિક રૂપે જેતલપુર ફ્લાયઓવર, જેતલપુર અંડરપાસ અને વિશ્વામિત્રી બ્રિજ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ માર્ગો દ્વારા વાહન ચાલકોને અવરજવર કરવાની સલાહ આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા વાહન ચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ મુસાફરી પહેલા માર્ગની માહિતી મેળવી લે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિક જામ અને ભીડથી બચવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. નાગરિકોને અનુકૂળતા રહે તે માટે ट्रैफिक पुलिस द्वारा खास व्यवस्था गोठववामां आवी छे. गुड इवनिंग, मेरा नाम श्रीनिवासन, चीफ इंटरफेस मैनेजर हूँ LNT की तरफ से. हमको ये प्रोजेक्ट मिला गया है वडोदरा जो विश्वामित्री रेलवे स्टेशन से लेकर के चानी कैनाल तक का हमारा ये प्रोजेक्ट है. ये C5 प्रोजेक्ट है. ये प्रोजेक्ट जो टाइम पे चल रहा है. अभी यहाँ जो फाइनल एक जो अकोटा ब्रिज पे हमारा जो सेगमेंट डायरेक्शंस जो करनी है, इसलिए हमने रिक्वेस्ट किया था वडोदरा ट्रैफिक पुलिस डिपार्टमेंट से हमने रिक्वेस्ट किए थे. 27 तारीख रात को से फिर 8 तारीख को अप्रैल तक का ये चल चलेगा. हम लोग टाइमली कंप्लीट करने के लिए कोशिश करेंगे. हमारे हर तरह के जितने भी जो ब्रिजेस हैं, विश्वामित्री, पंडिया और छानी ब्रिजेस हैं, जितने भी जो टाइमली हमने कंप्लीट किए हैं, और ये ब्रिज भी हम लोग मैक्सिमम कोशिश करेंगे कि 8 तारीख के पहले हम कंप्लीट करने के लिए. आपका नाम? मेरा नाम श्रीनिवासन, चीफ इंटरफेस मैनेजर LNT की तरफ से, लार्सन एंड ट्यूब्रो. આગામી તારીખ 27થી 8 એપ્રિલ સુધી આ બ્રિજને ડાયવર્ઝન આપવામાં આવશે. બ્રિજ બંધ કરવામાં આવવાનો છે. આજે હાઈ સ્પીડ રેલનો પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન, એના અનુસંધાને જે એનો બ્રિજ છે, કોટા બ્રિજની ઉપર જે બ્રિજ બનવાનો છે એની ટ્રેક બનવાની છે. એટલે LNT આપણી પાસે એની પરમિશન માગી છે. અગત્યનું કામ છે, મહત્ત્વનું કામ છે, જેથી આગામી 27 તારીખથી 8 એપ્રિલ સુધી આ બ્રિજ બંધ રહેશે. અને એના વૈકલ્પિક રસ્તાઓ જે છે એ તમે લાલબાગથી અકોટા તરફ જઈ શકશો, મુજમોડા થઈને. અને આ તરફથી જવા માગો તો અલકાપુરી કરનાળું છે, કાલાઘોડા થઈને. અને એ પહેલાં તમારે વળવું હોય તો ભીમનાથ નાકાથી બીથી પણ વળી શકાય છે. એટલે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આપણી પાસે છે, જે આપણા માધ્યમથી તમામ વડોદરાના નાગરિકોને અમે જાણ કરવા માગીએ છીએ. જનતા માટે, જાહેર જનતા માટે દિશાસૂચક બોર્ડ કેવું કંઈક મારવામાં આવશે? હા, ચોક્કસથી અમે એ બોર્ડ તૈયાર કર્યા છે. અને એ બોર્ડ લગભગ અમે લાલબાગ બ્રિજથી ચાલુ કરીશું. આ બાજુ અકોટા સામેની સાઈડ યોગા સર્કલ સુધી મારીશું. આ દિશામાં અમે નરહરી સુધી મારીશું, કાલાઘોડા સુધી મારીશું. સિટી તરફથી આવતા વાહનો માટે કીર્તિસ્તંભ છે, ખંડેરાવ માર્કેટ છે, દાંડિયા બજાર છે, તમામ જગ્યા પર અમે એના સાઇનબોર્ડ લગાવવાના છીએ.